દિલીપભાઈ, આપણે એક સીધી વાત સમજીએ તો 1 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી 0% થી અમેરિકન કપાસની આયાતની છૂટ દીધી. તેને પરિણામે ગુજરાતના કૃષિ બજારમાં કપાસનો ભાવ 1300 થી 1450 રૂપિયા સુધી ઉપજતો હતો અને ડિસેમ્બર પછી ફરી પાછો ટેરિફ 11% લાગુ પડવાથી કપાસના 1600-1650 સુધી ભાવ પહોંચી ગયો. પરંતુ ફરી પાછી જાહેરાત કરવાથી એ ફરી પાછો કપાસ 50 થી 100 રૂપિયા ફરી પાછો માર્કેટમાં નીચો ગયો. એટલે આપણે સારી રીતે સમજીએ છીએ કે સરકારના જે આંકડા હતા ગુજરાત સરકારના, એને શરૂઆત એમ કરી હતી કે અમે 90 લાખ ઘાસડીનું ઉત્પાદન કરીશું, પરંતુ 65 થી 70 લાખ વચ્ચેની ધારણા એને પછી છેલ્લે દેખાણી. તો ગુજરાતની અંદર એક સમયના ઉત્પાદન કરતા 50% ઉત્પાદન થતું હોય, એની સામે જે બજારમાં કપાસના જે ભાવ મળે છે અને કપાસ ઉત્પાદન માટેનો જે ખર્ચ થાય છે, એ ખર્ચના ભાવ છેલ્લા 5 વર્ષમાં બમણા થઈ ગયા. એટલે જે ખર્ચ છે એ બમણું થયું, ભાવ ઓછા મળે અને એને કારણે ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે અને ખેડૂતોને કપાસ પરવડતો નથી આજે પેદા કરવા